કરોડના બંગલા મકાન મળ્યા છે એ હમણાં તમને બપોર પછી બતાવવાના છે. નરી આંખે જોઈજો, વિડીયો ઉતારો, ફોટા પાડો, ગમે બધું તમારું જ છે, સમજ્યા? તમારું છે. આમાં પબ્લિક અમારું શું હોય? આ તો કોઈ ધારાસભ્ય એવું કરે નહીં, કેમ કે પબ્લિક વેન કરે, બધું ભાળી જાય. હવે તમારા બધાના મતથી મને 3-4 કરોડનો ફ્લેટ મળ્યો છે, સમજો. હવે તમે ભાળી જાવ તો વેન કરો, અમારે જોતો છે, તો ધારાસભ્ય ક્યાં જાય? એટલે લગભગ કોઈ ધારાસભ્ય આવું કાંઈ પબ્લિકને બતાવે નહીં, કેમ કે વેન કરે શું કરવું પછી બીજી વાર પાછું વેન કરે પૂરું ન થાય, મત ન દે. એટલે હું એવા મતનો માણસ છું કે આ બધું પબ્લિકનું છે. આ મકાનો, આ ભવ્યતા, આ ઝાડવા, આ સુંદરતા, આ પાવર, આ બધું જ પબ્લિકનું છે. નેતાનું બાપનું થોડું છે, બધું જ પબ્લિકનું છે. પણ આજ શું થયું છે, પબ્લિકને લાચાર બનાવી દેવામાં આવી છે. તમે બધા સામાન્ય માણસ છો, નેતા મહાન માણસ છે. હકીકતમાં લોકશાહી છે, પબ્લિક મહાન છે, નેતા મામૂલી છે. એનું નામ લોકશાહી, એને બદલે ઊંધું થઈ ગયું. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું, કારણ કે ગોપાલ ઇટાલિયા આગળ જે વિડીયોમાં બોલ્યા છે તે ખૂબ જ મહત્વની વાત છે. અને મિત્રો, તમે જે અત્યારે ફોટા જોઈ રહ્યા છો તે વિસાવદરના લોકો છે, જે વિધાનસભા વાઇઝ ગોપાલ ઇટાલિયા રોજે રોજ આગેવાનો, કાર્યકર્તાઓ, સામાન્ય લોકો અને ખેડૂતોને વિધાનસભા ગાંધીનગર સુધી પહોંચાડે છે. ત્યાં બસની વ્યવસ્થા, જમવાની, રહેવાની તમામ વ્યવસ્થા કરી આપે છે. અને જે સામાન્ય ખેડૂતો છે તેને પણ ગાંધીનગર વિધાનસભા જોવા માટે બોલાવે છે. મિત્રો, આ ગોપાલભાઈ ઇટાલિયાનો જે રૂમ છે, એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાનું જે ધારાસભ્યના મકાનો છે, ગોપાલભાઈની ઓફિસ છે, સાથે વિધાનસભાની અંદર કયા નેતા કઈ જગ્યાએ બેસે છે તેની સંપૂર્ણ માહિતી ગોપાલ ઇટાલિયાએ આપી છે. મિત્રો, આ ખેડૂતો છે તે ત્યાં જઈને કેટલા ખુશ છે તે આ વિડીયોમાં છેલ્લે સુધી જુઓ અને સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે. મિત્રો, આ વાતને સાંભળીને તમે ગોપાલ ઇટાલિયાના કામને કઈ રીતે બિરદાવો છો તે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાંભળીએ ગોપાલ ઇટાલિયાને. થઈ ગયો છે, નેતા મહાન છે, પબ્લિક તો કે એ બધું બાજીમુલા બરાબર છે. એટલે આપણે એવો પ્રયત્ન કરીએ કે લોકો જાગૃત થાય વગેરે વગેરે. અનેક પ્રશ્નો આપણા વિસ્તારના મૂક્યા છે, પણ સમસ્યા એક છે કે લોકશાહીનું સર્જન જ્યારે દુનિયામાં થયું, તડકો નથી લાગતો ને કોઈને? 2-5 મિનિટ કાલે લોકશાહીનું સર્જન જ્યારે દુનિયામાં થયું ત્યારે એનો એક સિદ્ધાંત હતો, સર્વ સ્વીકૃત સિદ્ધાંત, કે લોકશાહી એટલે એક બાજુ 49 જણા ને એક બાજુ 51. એટલે ઓલા પાસે માત્ર એક સંખ્યા વધુ હોય ને એટલે એ બહુમત થઈ જાય, અને આને એક જ ઘટતો હોય તો બેલેન્સ કહેવાય. એક પ્રકારે બેલેન્સ, કેમ કે એક આમ થઈ જાય ને તો પછી બહુમતી વાળાને હવા નીકળી જાય. એટલે બહુમતી પણ રહે અને એની ઉપર પ્રેશર પણ રહે. હવે આ શું થઈ ગયું છે, 85-15 થઈ ગયું છે. હવે 85 અહીંયા છે ને 15 અહીંયા છે. આમાં લોકશાહી ક્યાં આવી? હવે 85 જણાની બહુમતી જેની પાસે હોય એ 15 વાળાનું કાંઈ ગાંઠે જ નહીં, કેમ કે 15નો આંકડો બહુ નાનો પડે ને 85 બહુ મોટું પડે. 49-51 હોય ને તો ગમે એ માણસ 24 કલાક સીધો હાલે. ગાળો વધી જાય એટલે કોઈ સીધો ન હાલે. સરકારમાં અત્યારે એ તકલીફ છે કે ભાજપની બહુમતી એટલી હદે છે ને કે પબ્લિકને તો નુકસાન છે જ છે, ભાજપવાળાને એટલું નુકસાન, એના નેતાને એટલું દબાવે છે ને એની વાત જવા દો, પણ બોલી નથી શકતા. ભાજપના નેતાઓ નથી બોલી શકતા, કેમ કે બહુમતી છે, એને કોઈની જરૂર નથી. ધારાસભ્યો અનેક એની અંદર એમની પાર્ટીમાં કેટલાક સારા, હોશિયાર, બુદ્ધિશાળી, આવડતવાળા માણસો છે, પણ એનું કાંઈ ઉપજતું નથી. અને હાવ લોલમ લોલ હોય એને આગળ કર્યા છે પાર્ટીમાં, કયો કે જે કહેજો. તો એ બહુ ગંભીર બાબત એમના માટે છે. એટલે હવે આ સચિવાલય છે, આ મંત્રાલય છે, અને આ વ્યવસ્થા જોઈ બધી કેમ છે, રેડી? પબ્લિકના પૈસે નેતાઓ માટે આ સુવિધા છે. હે તમે કેમ એમ કહો છો એને બોલતા નથી આવડતું? તો ટિકિટ શું કામ આપીશ? બહુ બોલતા આવડતું એટલે? પણ એને ટિકિટ આપી જ હાટું છે. તમે કાં ઊંધી વાત કરો છો? પેલા બહુ બોલતા આવડતું હતું ને એટલે ટિકિટ આપીને વાહ ભૂલી ગયો એમ છે? નથી આવડતું એને ટિકિટ ગુડી છે, આવડતું એને ભંડે કેમ પૂર્યા છે? તમે ઊંધી વાત ક્યાં ઓટલે બેહીન કરો છો? એટલે સાંભળી જાય મને કે હે કાંઈક. 2 મિનિટમાં 1.5 મિનિટ તો હા
કાંઈ તમને તમારે કોઈ ટેન્શન નથી લેવાની. 1000 હાથ વાળો જેલના તાળા તોડી નાખશે, મૂંઝાવાનું થોડું હોય. ભાજપ વાળા મારી ઉપર રહેમ કરે ને હું એની રહેમ ઉપર બાર રાખતા હોય ને તો એ રહેમ ન જોઈએ, તો આજીવન જેલમાં પૂજ્યા. નહીં, જો તમારે બધાય મજબૂત રહેવાનું છે. હું જેલમાં હોઉં કે વિધાનસભામાં હોઉં કે જ્યાં હોઉં ત્યાં મારું એ કાંઈ કરીએ કેમ છે નહીં, કેમ કે મારું પાવલીનું ખોટું કામ નથી. આપણી તાકાત આપણી સચ્ચાઈ છે. ભલે ખોટું કરે, નિર્ણય જનતાના હાથમાં છે. નિર્ણય જનતાના હાથમાં છે. ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, જનતા એની તાકાત ઓછી કરે ને એટલે ગમે એવી તોપ હોય ને માપમાં આવી જાય. અત્યારે એની હવા શું છે? 160-70 સીટો એ જ એની હવા છે. 160 માંથી સીધા તે 35 ઉપર આવી જાય, ક્યાં જાય? એટલે બાકી કયો કાંઈ કોઈનો અનુભવ હોય? ચાલો મજા, થેન્ક યુ. હા હે, બોલો કાંઈક ઊભા થઈને કયો કાંઈ કેવું હોય તો. હે, બહુ સારો કરે કે માથાદીઠ 10,000 ની કે દર મહિને આવક છે. હવે આમાં તો અહીંયા આવવામાં કઈ તમારે બસ મોકલવી પડે અમારે આટુથી. શું કહેતા? અટાણે ઓલા ભાઈ કોક બોલ્યા અંદર હા, પશુપાલન વાળા કે માથાદીઠ 10,000 ની આવક છે. આ એક દીવા જેવો દાખલો છે. આમાં બધા ખેડૂત છે બધા છે, બરોબર છે. હવે 10,000 ની ગોપાલભાઈ જો આવક હોય ને તો ખરેખર વિસાવદર માંથી જે અમને લઈ આવવા માટે તમે બસ મોકલી ને એ તમારે ખરેખર મોકલવી ન પડે. અમે ઘરની ગાડીઓ લઈને આવીએ. તો 10,000 ની આવક હોય ને તો. પણ ઈ નહીં, તમારે કઈક ભૂલ થઈ છે. માથાદીઠ 10,000 ની નહીં, માથાદીઠ એનથી વધુ આવક છે, પણ તમારી નહીં, ભાજપાળાની. એમાં હા, એનું કે છે, તમારું ક્યાં કે છે? એમાં માથે ઓઢો છો. એટલે માથે એટલે ઓઢું કે તમે અમને અંદર લઈ આવ્યા, અમે દીવા જેવું જોયું, આ નજર સામે જોયું, તમારી સાંભળેલી વાત નહીં. અમે જોયું તો અમને ખ્યાલ આવ્યો કે આ લોકો 10,000 ની આવક દર્શાવે. માથાદીઠ 1 વર્ષની 3 લાખ રૂપિયાની આવક વિધાનસભામાં નાણાં મંત્રીએ લખીને આપીશ કે ગુજરાતના તમામ માણસોની માથાદીઠ આવક 3 લાખ રૂપિયા છે. આમાં ગોપાલભાઈ 3 લાખ રૂપિયા આવક હોય ને તો ખરેખર હે ને અમે આ બધા બેઠા ને બધા પાસે જાજી નહીં તો કઈ નહીં, 3 લાખ ની ગાડી તો હોય, એ ફાઇનલ વાત છે. કારણ કે એવડી મહેનત કરીએ અને 10,000 3 લાખ ની આવક હોય તો ગાડી કેમ ન હોય? તમે જાગૃત પબ્લિક નહીં બને ને ત્યાં સુધી કોઈ નેતા કોઈ પાર્ટી ઉદ્ધાર નહીં કરી શકે. ગોપાલભાઈ નહીં, પબ્લિક પોતે જાગે, સમજીને મત આપે. હવે ઘણી વાર શું થાય, મને કાલે જ ઓલા કોક કહેતા હતી કે નેતા ઈ કે ચૂંટણી થઈ જાય ને પછી કોઈ દેખાતા નથી. એ બધા એવું જ માનો છો ને? પણ એમાં નેતાની કઈ ભૂલ મને નથી લાગતી. નેતા એમ વિચારે છે, અહીં બધા ઘણી વાર બેઠા હોય ને તો સાના ખૂણે વાત કરતા હોય કે ભાઈ પબ્લિક એમ કહે છે કે તમે ચૂંટણી જીત્યા પછી દેખાતા નથી. એટલે એ નેતા એમ માને છે કે ભાઈ મેં ક્યાં હું મફત જીત્યો, તમને તમારું પેમેન્ટ દઈ દીધું, વાત પૂરી થઈ ગઈ, હવે શું આવવાનું હોય? આ તો એ કે એવી વાત થઈ કે હું તમારે ત્યાં દાડીએ આવું, દાડી દઈ દીધા પછી ખરખરે આવવાનું. તમારે ત્યાં જે માણસ દાડીએ આવ્યો હોય એને તમે 500 રૂપિયા રોજ આપી દો, પછી એને ઘરે ખરખરે જાઓ. કઈક પ્રસંગ બન્યો તો કાલ ઓલો એમ કે શેઠિયા અમારા ઘરે ખરખરે આવતા નથી, ખાલી દાડી જ દે છે, એમ થોડું. એટલે નેતા એવું માને છે જનતા વિશે સામાન્ય રીતે કે ભાઈ તમને ચૂંટણીમાં ભજીયા ખવડાવ્યા, કોકને કંઈક સમાજની વાડી બનાવી દીધી, કોકને વાસણ આપ્યા, કોકને રોકડા આપ્યા, કોકને દારૂ આપ્યું. હવે તમારું તમને દઈ તો દીધું, હવે શું છે? હવે આવતી ચૂંટણીએ હવે એવું કેશે તો પ્રશ્ન લોકોની જાગૃતિ ઉપર આવ્યો ને. મુદ્દા અનેક છે, હું જાણું છું, આપણા વિસ્તારમાં અનેક મુદ્દા છે, ઓલ ગુજરાતમાં મુદ્દા છે, પણ એનો રસ્તો છે જાગૃતિ. બીજા કોઈ કઈ કેવું હોય કયો, એટલે આ બધું સાંભળશે આ ઓલ ગુજરાત, અહીં બેસશો એટલે. અને વિસાવદર વાળા બોલે ને એટલે વજન જ પડે હો પાછો. હા, આમાં 1 નંબર જ હોય. કોઈને કઈ બોલવું હોય કયો, કઈ જે જોયું હોય કઈ કયો તો ખરા. ગેસમાં આપણે રજૂઆત કરશું, પણ એ કેન્દ્ર સરકારનો વિષય છે, એટલે આમાં આપણે બહુ કહી નહીં શકીએ, અહીં રાજ્યમાં ન કહી શકીએ, પણ સ્ટેટમેન્ટ આપી શકીએ આપણે. તમે જે જોયું એ તમારે કહેવાનું. કોઈ કઈ કેવું છે આ બાજુથી? બોલો ને, બોલો. હા, વિઠ્ઠલભાઈ નું નામ એટલે પડ્યું, હાલો કહી દો 2 મિનિટમાં. વિઠ્ઠલભાઈ નું નામ એટલે પડ્યું કે વિઠ્ઠલભાઈ છે ને
એ અંગ્રેજોએ બનાવેલી સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, ગુજરાતીમાં કેન્દ્રીય વિધાનસભા બનાવી હતી. એટલે આખા દેશની એક વિધાનસભા અંગ્રેજોએ બનાવી હતી એ જમાનામાં. અત્યારે દિલ્હીની જે વિધાનસભાનું બિલ્ડિંગ છે એ જ બિલ્ડિંગ અંગ્રેજોની વિધાનસભા હતી, એનું એ જ મકાન. એમાં દેશની પહેલી વિધાનસભા બનેલી. અને પહેલી વિધાનસભાની અંદર અધ્યક્ષ તો ઘણા બનતા, પણ અંગ્રેજો બનતા. વિઠ્ઠલભાઈ પટેલ પહેલા ગુજરાતી અધ્યક્ષ બનેલા. અને દેશના ઇતિહાસના પહેલા વિધાનસભાના ગુજરાતી અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ બનેલા. વિધાનસભાના અધ્યક્ષની પાસે ખૂબ સત્તાઓ હોય. એને વિધાનસભાના અધ્યક્ષનો એક જ નિયમ છે કે એને કોઈ નિયમ ન લાગુ પડે. એ જે બોલે એ નિયમ. આ દુનિયા આખીમાં આ સિસ્ટમ છે, બધા જ દેશોમાં એ સિસ્ટમ છે કે અધ્યક્ષ જે બોલે એ નિયમ. બરાબર છે? એટલે અધ્યક્ષને કોઈ નિયમ લાગુ ન પડે એટલી બધી અમર્યાદિત સત્તાઓ અધ્યક્ષ પાસે આપેલી છે બંધારણની વ્યવસ્થા પ્રમાણે. એટલે વિઠ્ઠલભાઈ પણ આ બધી સંસદીય પ્રક્રિયાના અત્યંત મહાન જાણકાર વ્યક્તિ હતા કે આ લોકસભા કેમ કામ કરશે, વિધાનસભા કેમ કામ કરશે, એના નિયમો કેવા, ધારાસભ્યો સાંસદ સભ્યોના હક કેવા, અધિકાર કેવા, જનતાની ફરજ કેવી, વગેરે વગેરે અનેક પ્રશ્નો. એટલે એટલા બધા નિષ્ણાંત માણસ હતા, એટલે એનું નામ આ વિધાનસભાની ઉપર લખેલું છે. અને બીજું કે સામે ગાંધીજીની મૂર્તિ છે, જોરી એણે સરકારથી મોઢું ફેરવી લીધું. આમ આગાવ્યા છે બધા, જોવો જોવો. બાપા હોય, બાપા આપણા ગઢા બાપા હોય નહીં, આપણા ગઢા બાપા હોય તો એને ખાટલો ઢાળ્યો હોય તો મોઢું કઈ બાજુ હોય? ઓસરી બાજુ હોય કે ડેલા બાજુ? ઓસરી બાજુ. ખાટલો ડેલા હોય, ઓસરી બાજુ મોઢું હોય. છોકરા શું કરે છે, વહુ શું કરે છે, બધા દીકરા શું કરે છે. ગાંધીજીએ આ સરકારથી મોઢું ફેરવી લીધું. કઈ હદે કંટાળ્યા છે. જોવો પણ જોવો મોઢું કઈ બાજુ ઊંધું ફરી ગયા છે ને. એ માને છે કે આમાં કાંઈ આમાં કાંઈ કાઢી. એટલે તમે બધા જાગૃત બનીને અમારી સરકાર લાવો તો ગાંધીજીને મોઢું હવળું કરવું છે પહેલા. જેણે દેશ આઝાદ કરાવ્યો એ આ સરકારથી કેટલું કંટાળ્યા જોવો તો ખરા. થાકીને એ કે ને કાંઈ જોવું જ નથી ને, જોવું નહીં દાઝવું નહીં. હવે જોવે તો બળતરા થાય ને પછી હવે બચારાનું માને કોઈ નહીં. એ કે એ બળતરા જ મૂકો, જોવું જ ને. જો અવળું ફરીને બેઠા છે અને ઓહો ધ્યાન કરે છે કે ક્યારે હારી સરકાર આવે, ક્યારે હારી, એમ ધ્યાનમાં બેઠા છે. હવે તમારી જવાબદારી છે ગાંધીજીને અવળા મોઢે રાખવા કે હવળા મોઢે કરવા. દેખાય છે ને બધાને, સરકારની સામું જોવા તૈયાર નથી. બરાબર. બધાનો ખૂબ ખૂબ આભાર. કોઈને કઈ કહેવું નથી ને મને? બેહો બે. મિત્રો આ વિડીયો છેલ્લા સુધી સાંભળો, આપનો ખૂબ ખૂબ આભાર. ગોપાલ ઇટાલિયાનો આ પ્રયત્ન તમને કેવો લાગ્યો છે કે પોતાની વિધાનસભાના જે સામાન્ય લોકો છે, આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, ખેડૂતો છે કે બીજા અન્ય લોકોને પણ વિધાનસભા ગાંધીનગર સુધી પહોંચાડે છે. ત્યાં તમામ પ્રકારની રહેવા જમવાની વ્યવસ્થા કરે છે અને દરેક લોકોને ગાંધીનગર જઈને અનુભવ થાય છે કે આપણા માટે જે કંઈ નીતિ નિયમો ગાંધીનગરથી ઘડાય છે અને જે વિધાનસભામાં ચર્ચાઓ થાય છે તો દરેક ધારાસભ્ય શું બોલે છે અને તેના વર્તણૂકને લઈને આપણે શું કરવું જોઈએ. આ માહિતી તમને કેવી લાગી છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. હાલ અમને રજા આપશો. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન.